અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની શાસ્ત્રીજી મહારાજના કેટલાક પ્રિય વચનામૃતો હતા. એ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ અવારનવાર વંચાવતા. એમાંનું એક આ વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું, જેમનું ટાઇટલ છે દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર. આપણે સૌ પ્રથમ તેનું શ્રવણ કરીએ અને ત્યારબાદ આપણે તેમના નિરૂપણને સાંભળીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું, દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાગ્યા ત્યાં વિરાજમાન હતા અને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, છે 100 ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો મોટા સંત આગળ નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વને નમતો રહે, તો એની ઉપર મોટા સંત અતિ રાજી થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું થયું. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ સંતના રાજીપાનું ફળ બતાવે છે. હવે કેવા સંત? તો સાક્ષાત ગુણાતીત સંત એ આપણા ઉપર રાજી થાય તો કેવું એનું ફળ મળે? તો કહે છે કે રંક હોય, કહેતા કે ભિક્ષાવૃત્તિ કરતો એ રાજા થાય. હવે આપણે આ બધું છે ને ટાઢાપોરના ગપ્પા જેવું લાગે કે ભિખારી હોય એ રાજા કઈ રીતે થાય? દ્રષ્ટિ પડે તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય, એટલે કે ગમે તેટલી લોકની અંદર મહેનત કરતો હોય છતાં પણ આર્થિક ઉપાર્જન થતું ન હોય, ગમે તેવા સારા પ્રયત્નો કરતા હોય છતાં પણ જીવનમાં કંઈક ખરાબ જ વસ્તુ બનતી હોય, ગમે તેવી સારી પ્રવૃત્તિ કરવા જાય એમ છતાં પણ ઘરની અંદર એવા પ્રસંગો બન્યા કરે, એટલે કે ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તે રૂડું થાય. હવે રૂડું ક્યારે થાય? જ્યારે મોટા સંતની આપણા ઉપર દ્રષ્ટિ પડે ત્યારે. હવે એ દ્રષ્ટિને આપણે કેવી દ્રષ્ટિ માનીએ છીએ? સ્થૂળ દ્રષ્ટિ માનીએ છીએ. દાખલા તરીકે મહંત સ્વામી મહારાજ ગોંડલની અંદર હોય, હમણાં આપણા જૂનાગઢના આંગણે પધારી રહ્યા છે. મહંત સ્વામી મહારાજ આમ વ્હીલચેરમાંથી પસાર થતા હોય ને આપણી સામે જુએ, આપણી સામે સ્મિત કરે, આપણે આમ સામે હાથ જોડીને ઊભા હોય, બાપા આપણી સાથે આમ નમાવે, મસ્તક નમાવે, એટલે આપણે જોયું કે દ્રષ્ટિ પડી ગઈ. એ દ્રષ્ટિ નહીં, એ દ્રષ્ટિ કંઈ જેવી તેવી તો નથી જ.
પણ સાચી દ્રષ્ટિ પડી કેને કહેવાય કે જ્યારે એની આજ્ઞા પ્રમાણે વર્તે ને ત્યારે. હમણાં રાજકોટની અંદર મહંત સ્વામી મહારાજ જ્યારે પધાર્યા હતા ત્યારે અપૂર્વ મુનિ સ્વામીએ સ્વામીને વિદાય આપતી વખતે સ્વામીને કહ્યું કે સ્વામી તમે જ્યારે અમારી પાસે હોય ને ત્યારે તો બધું જ દિવ્ય દિવ્ય લાગે છે. આ હરિભક્તો બધા બેઠા છે, બધા દિવ્ય સમજાય, હરિભક્તોને નમવાનું મન થાય, બાળકોને નમવાનું મન થાય અને સત્સંગની અંદર બધાનો ગુણ જ ગ્રહણ કરવો છે એવી જ ઈચ્છા રહ્યા કરે. પણ જેવા આપ વિદાયમાન થાવ એટલે અમે હતા ને એવા થઈ જઈએ છીએ. તો અમારા માટે કાયમી માટે આનંદ અને આનંદ સત્સંગનો રહ્યા કરે એ માટે અમારે શું કરવાનું? તો મહંત સ્વામી મહારાજ કહે કે આજ્ઞા પ્રમાણે વર્તે તો ભેટમ ભેટા, નહીં તો છેટમ છેટા. હવે એ આજ્ઞા એટલે શું એમની આજે આપણે વિશેષ વાતો કરવાની છે. પણ સૌપ્રથમ આપણે એ સમજીએ કે આપણા જીવનની અંદર આવા પ્રશ્નો આવે છે શા માટે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછીએ કે આમાંથી દુઃખી થવું હોય હાથ ઊંચો કરો. કોઈ નહીં. હવે આપણે એવો પ્રશ્ન પૂછીએ કે ભાઈ સુખી થવું એવો હાથ ઊંચો કરો. બધા, મારા શીખે બધા. એટલે કે દુનિયાના પ્રત્યેક વ્યક્તિને સુખ તો જોઈએ જ છે, પણ કેમ સુખ નથી આવતું? આપણે પણ ગાડી, બંગલો, મોટર આપણા કહ્યા પ્રમાણે દુનિયા કરવી જોઈએ એવું જ આપણા બધાના મનની અંદર ઈચ્છા સંકલ્પો બધું રહ્યા કરે છે, પણ થતું નથી. કારણ પૂર્વના સંસ્કારો. આપણે જે કંઈ પણ કર્મ આગળના જન્મની અંદર કરી આવ્યા છે એ કર્મ આપણે અહીંયા ભોગવવાનું છે. અને આ જન્મે પણ જે કર્મ કરી રહ્યા છે એ કર્મ પણ આપણે ભોગવવાનું છે. પણ અહીંયા શું વાત કરી કે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધો એટલે કે પૂર્વની અંદર તમે ગમે તેવું પાપ કર્યું હોય કે વર્તમાન કાળે પાપ કર્યું હોય, પણ જો ગુણાતીત સંતને આશરે આવ્યા, એની આગળ નિષ્કપટ થયા. નિષ્કપટ એટલે શું કે હે ભગવાન મારી આ ભૂલ થઈ ગઈ. આપણે બધા જાણીએ છીએ કે એક્સરે મશીન હોય ને, એક્સરે મશીન ફોટોગ્રાફ લે, આપણો હાડકા ભાંગી પડ્યા હોય તો ખબર પડે, અંદર કંઈ તકલીફ હોય તો MRI દ્વારા કે CT સ્કેન દ્વારા ખબર પડે. પણ મનનું CT સ્કેન કે મનનું MRI કે મનનો એક્સરે હજી સુધી શોધાણો જ નથી. જેથી શોધાશે ને તેથી આપણે એમને મેન્ટલ થઈ જશું, કેમ કે અંદર બહુ કચરો ભર્યો છે. એમ મારામાં અહીંયા બોલીએ છીએ એટલે એવું નથી કે મારા મનમાં કચરો નથી, બધાના મનમાં કચરો જ છે. અને કેવો કચરો ને કોઈ હદ સુધીનો કચરો છે. આપણે ઘણી વખતે પેલી કહેવત બોલીએ છીએ કે મન મેલા તનુ જરા બગલા ધોળા કપટી. આપણા મનમાં કપટ જ છે. આ કપટ શું? આ હરિભક્ત આવો, આ હરિભક્ત આવા, પહેલાં આમ કરે છે, આ આમ નથી કરતા, અને મારે પહેલાંને પાડી દેવા માટે હું આમ ચાલ કરું તો આમ કરું તો હું વધારે આગળ વધું. તો આ બધી વૃત્તિ છે ને આપણી કપટ વૃત્તિ છે. આપણા નંદ પરમહંસોએ લખ્યું કે શરણે આયે સબહિ તરે, એક કપટી ના તરે મહારાજ. કપટી વ્યક્તિ ક્યારેય જીવનમાં ગમે તેવો ગુણવાન હોય ને કપટ કરે ને ભગવાન અને સંત સાથે, એ ક્યારેય તરી જ ના શકે. આ નંદ પરમહંસોએ કલમ મૂકી દીધી, શરણે આયે સબહિ તરે. તમારી અંદર કામ છે, તમે તરી જશો. તમારી અંદર ક્રોધ છે, તમે ટળી જશો. તમારી પાસે માન છે, એ ટળી જશે. પણ જો તમે કપટી એટલે કે તમારી અંદર આ વૃત્તિ છે એ આ સંત પાસે કે કોઈ સાચા સંત પાસે કે કોઈ હરિભક્ત પાસે તમે કબૂલ જ નહીં કરો ને તો એ નહીં ટળે. નિષ્કપટપણે વર્તવું એટલે શું? આપણે સંસ્થામાં કે સંપ્રદાયની અંદર આવ્યા, જોડાયા, પછી આપણામાં કંઈ ફેરફાર થયો કે હું જેવો હતો ને હતો એવો ને એવો જ છું? મંદિરમાં માત્ર આવ્યા અને તિલક ચાંદલો કરતા થયા, રૂપિયા જેવા સિક્કો જેવો ચાંદલો કરીએ અને ગામ આખામાં માળા ગળામાં કંઠી નાખીને ફરીએ, પણ સ્વભાવો એ તો હતા ને એવા જ. એમાં કોઈ ફેરફાર નહીં. આપણે કહીએ કે ભાઈ મારે તો ઘણા બધાને સત્સંગમાં લઈ આવવા, પણ કોઈ આવતું નથી. ના આવે. સ્વભાવ તમે પહોંચો ને પહેલાં પહોંચી જાય. તમે વાત કરો, તમારા વર્તનમાં સ્વભાવ તમારો પહોંચી જાય. એક ભાઈ પોતે આમ બુદ્ધિ થોડીક ઓછી હતી અને ઓછી બુદ્ધિવાળા બીજા ગામની અંદર ગયા, અને બધા જ ગામની અંદર એને કહે કે મૂરખ, એ મૂરખ, એ મૂરખ. એ બધા કહે કે મને આરો મૂરખ કેમ કહે છે, મારે આ ગામ પણ છોડી દેવું છે. એટલે રાત્રે ચાલવાનું શરૂઆત કરી. ચાલવાની શરૂઆત કરી, બીજા ગામની અંદર પહોંચી ગયા. બીજા ગામની અંદર પહોંચ્યા અને સવારના પોરની અંદર પેલી પણિયારીઓ પાણી સિંચતી હતી કૂવામાંથી, અને કીધું કે મારે પાણી પીવું છે, મને પીવડાવશો? તો કે હા, કેમ નહીં, પાણી પીવડાવું તો ધર્મ છે, લ્યો ખોબો ધરો. તો પેલા ભાઈએ છે ને આમ ખોબો ધર્યો, આમ ઊંધા હથેળી તો આમ ધરવો જોઈએ ને આમ ધર્યો. તો કે મૂર્ખ લાગે છે. એ કે હવાના પોરમાં રાત આખી હાલતો થયો, કોઈ મને મળ્યું નથી, કોઈને કીધું નથી કે આ ગામમાં જવાનો છું, અને એમ છતાં તમને કેમ ખબર પડી કે હું મૂર્ખ છું? વર્તન. મહાન વિચારક થોરો હતા ને એવું કહેતા
કે તમે વર્તો છો ને એ મને એટલું બધું સંભળાય છે ને કે તમે બોલો છો ને સંભળાતું જ નથી. આપણું વર્તન જ વાતો કરે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે વર્તન છે ને વાતો કરે. આપણે સત્સંગની અંદર આવ્યા, હું ગમે તેવું સારું પ્રવચન કરતો હોય પણ બહાર જઈને ગાળો ભાંડું, અપશબ્દ બોલું તો કેવી અસર થાય કે વાહ, વ્યાસપીઠ ઉપર તો બેસીને સારી સારી વાતો કરતા હતા, બહાર આ વિચાર. તો જો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધ તો આપણા જીવનમાં આવે જ છે, પણ પ્રારબ્ધ બદલી શકે છે સંતના આશરે આવવાથી, નિષ્કપટ થવાથી. આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં અને આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે તમે કોઈ પણ વૃક્ષ છે, કોઈ પણ વેલા છે, એનું વિના પ્રયોજન એટલે કે કોઈ હેતુ વગર તમે તોડો છો ને તો એનું પણ પાપ લાગે છે. આપણે એમને એમ જમીન ઉપર બેઠા હોય ને, આપણે ઘણી વખતે જમીન ખોતરવાની ટેવ હોય, હાથ ચાલુ જ હોય, અને પથ્થર હોય, બે નાના નાના પથ્થર લઈ અથવા તો મોટો પથ્થર લઈને જ્યાં બેઠા હોય એટલું બધું ઘસી નાખે ને એટલો બધો ખાડો પાડી દે. આપણા હાથ છે ને હરખા રેજ ને, એસટી બસમાં જતા હોય, નાનકડું કાણું હોય ને તો અહીંયાથી પોરબંદર સુધી પહોંચે ને ત્યાં બાખોરું પાડી દે, ઓલા સ્પંજ ખેંચી. આપણા હાથને પણ ક્યાંય શખ નથી રહેતું. તો વિચાર કરીએ કે જમીન ખોતરીએ છીએ વગર પ્રયોજને. તમે પાંદડું તોડો છો, બાવરડાના પાન હોય ને, ઝીણા ઝીણા બાવળના પાન, એ આમ તમે ઊભા હોય તો તમે આમ તોડવાની મજા આવે, એમાં તરડ કેવો અવાજ આવે, એટલે એ તોડીએ છીએ. પ્રયોજન કંઈ નથી. પ્રયોજન હોય ને, દાખલા તરીકે અહીંયા કોઈ સંતો પધારતા હોય ને મંદિરમાં ડેકોરેશન કરવું હોય ને તમે તોડો, એ પ્રયોજન થયું, હેતુ થયો. પણ વગર હેતુ એ મજા આવે એટલા માટે તોડ્યા રાખો ને આમ ઉડાડ્યા કરો, એનું પાપ લાગે. તો એવું નાની નાની વસ્તુનું પણ જો જીવનની અંદર પાપ લાગતું હોય તો આપણે આપણા કુટુંબની અંદર, આપણે આપણા ઘરની અંદર, આપણે આપણા સમાજની અંદર, આપણે આપણા સત્સંગની અંદર કેટલાયનું બુરું થાય એવા સંકલ્પો કરીએ છીએ. સંકલ્પો નહીં, પ્રયત્નો કરીએ છીએ. અરે પ્રયત્નો નહીં, પ્રયાસો કરીએ છીએ. તો એનું પ્રારબ્ધ આપણે કેટલું બધું ભોગવવું પડે. તો પણ એવા ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય, પણ જો સાચા સંત પાસે નિષ્કપટ થઈએ તો આપણા ગમે તેવા પ્રારબ્ધ હોય તે રૂડા થાય, મલિન સંસ્કારો ટળે. હવે આપણે એવું થાય કે મલિન સંસ્કારો એટલે કે ખરાબ સંસ્કારો. તો એક વખતે જૂનાગઢની અંદર જામનગરના કડિયા ભક્ત ભાણાભાઈ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મારા પત્ની છે એ મૃત્યુ પામ્યા છે, અને મારા જે સગા સ્નેહી સગાવાલા છે ને બધા કહે છે કે ભાઈ તું લગ્ન કરી લે. મારા મનમાં પણ એવો સંકલ્પ છે કે મારે બીજા લગ્ન કરવા છે. તો સ્વામી, હું લગ્ન કરું? મને પણ ઈચ્છા થાય છે કે હું લગ્ન કરું. કામ વિકારોના બધા મને વિચારો આવ્યા કરે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પીઠ ઉપર આમ ધબ્બો મારીને આશીર્વાદ આપ્યા કે હવે તમને કામના સંકલ્પો નહીં થાય. અને પછી ભાણાભાઈને ક્યારેય જિંદગી આખી એ કામના સંકલ્પો ન થયા. તો જુઓ, આ સંતની દ્રષ્ટિ, અને શા માટે ન થયા એની પાછળ અંતરદ્રષ્ટિ આપણે કરીએ. નિષ્કપટ થયા કે મને આવા વિચારો આવે છે. એ સંત પાસે ગયા અને કીધું કે ભાઈ મને આવું મગજની અંદર આવું ચાલે છે, એટલા માટે એના પ્રશ્નોનું સોલ્યુશન એ આવ્યું. 28/9/2018ની સાલની અંદર સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને એક મુમુક્ષુ મહંત સ્વામી મહારાજ પાસે આવીને ગળગળા ભાવથી એકદમ બોલવા લાગ્યા કે સ્વામી, મારી જિંદગી છે ને ભૂંડડા અને કૂતરા જેવી હતી, અને કોઈ દિવસ હું સત્સંગની અંદર આવું નહીં, પરંતુ આપ મારા ઘરે પધાર્યા, આપે આપની પૂજાના દર્શન મેં કર્યા, આપના દર્શન મને થયા, આપે મને કંઠી પહેરાવી અને આપે મને સત્સંગની અંદર સ્વીકાર્યો. તો સ્વામી, મારા જીવનની અંદર આવા એટલા બધા અવગુણ હતા, એ બધા જ અવગુણ છે એ નીકળી ગયા. તો બધાને આશ્ચર્ય થયું કે આની અંદર કેવા બધા અવગુણો હશે. તો એ આગંતુક હતા, એ વ્યક્તિ મુમુક્ષુ, એ પોતે 14 પંતાનો પત્ર લઈને આવેલા ત્યાં, અને સંતોને સોંપ્યો કે સ્વામી, આ મેં મારા જીવનની અંદર એટલી બધી ભૂલો એ કરી છે. બધા જ છે ને આમ એકદમ વિસ્ફારિત નયને જોતા રહ્યા કે આટલી ભૂલો આ વ્યક્તિએ કરી છે. અને મહંત સ્વામી મહારાજ એને સત્સંગની અંદર સ્વીકાર્યા, અને 100% સોના જેવા એ વ્યક્તિ એ થઈ ગયા. તો વિચાર કરીએ કે આપણે સંત પાસે જઈએ અને સંત પાસે જઈને નિષ્કપટ થઈએ ને તો આપણા જન્મના એ પાપ એ ટળતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર લીલાખાના મુંજાસુરનો પણ આવો જ એક પ્રસંગ છે. આ લીલાખાના મુંજાસુર હતા એ પોતે પાપના પર્વત સમાન હતા, અને ઘણા બધા વ્યક્તિઓને એમને રંજાડ્યા હશે, ઘણા બધા વ્યક્તિઓને માર્યા હશે, અને એટલું બધું પાપ કર્યું. પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો, અને સ્વામીએ કીધું કે ભાઈ હવે તું આ બધું પાપ મૂકી અને સત્સંગી થા. કંઠી પહેરાવી. પણ મુંજાસુરના મનની અંદર રહેતું હતું કે ભાઈ મેં તો એટલા બધા પાપ કર્યા છે, અને મારા પાપ ટળે કઈ રીતે?
ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ હાથની અંદર લઈને અંજલિ આપતા કહ્યું કે હવે તમે વર્તમાન ધરાવીને સત્સંગી થયા અને આ તમે જળ છે એ તમે અહીંયા જે કાર્મીન પથ્થર હતો એ કાર્મીન પથ્થર ઉપર નાખો. અને કાર્મીન પથ્થર ઉપર નાખ્યો અને પથ્થર છે ને ત્યાં ને ત્યાં ચૂરે ચૂરા એ થઈ ગયો કે આ તમારા મલિન સંકલ્પો, જે તમારી મલિન વાસનાઓ, જે તમે પાપ કર્યા એ બધા જ પાપ આ સાથે એ પૂર્ણ થયા. તો જુઓ, આ કંઈ વાત કરી કે વચનામૃતમાં મહારાજે કલમ મૂકી કે નિષ્કપટ થાય અને ન થાય એવું નથી. આપણે નિષ્કપટ નથી થતા. વચનામૃત વડતાલના 14માં શ્રીજી મહારાજ કહે છે કે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે. હવે ગમે તેવો પાપી એટલે કેવો વ્યક્તિ? તો આપણે બધાના મનની અંદર કંઈક ને કંઈક પ્રશ્ન, કંઈક ને કંઈક પાપ છે. તો એ પાપ જ્યારે આપણે સંત પાસે નિષ્કપટપણે વાત કરીએ તો એ ટળી જતા હોય છે. રાંક હોય, રાંક એટલે કે ગરીબ વ્યક્તિ હોય તે રાજા થાય. મોરબીની અંદર એક જગજીવનભાઈ કોટક કરીને રહેતા હતા. એ વેપાર અર્થે અવારનવાર ગોંડલ આવતા. તે યોગીજી મહારાજ પાસે એમને દર્શન કરવા માટે, અક્ષર મંદિરે ગોંડલ દર્શન કરવા માટે જવાનું થયું. અને આમ કંઈ આપણા બધા એટલા બધા સત્સંગના ટચમાં પણ નહોતા. પણ પછી યોગીજી મહારાજની સરભરાની રીત તો આપણે સૌ જાણીએ કે યોગીજી મહારાજ કહે કે ગુરુ ક્યાં જમો છો? તો પેલા જગજીવનભાઈ કહે કે સ્વામી લોજમાં. તો યોગી બાબા કહે કે લોજમાં ન જમાય ગુરુ, મંદિરે હવે તમે જમવા માટે આવી જજો. અને પછી યોગીજી મહારાજ એમને પૂછતા કે ભાઈ તમે શેનો વેપાર કર્યો? તો કે વેપાર કર્યો તો કે સ્વામી આવી રીતના લોટ વેચ્યો અને ખાંડ વેચીને, અનાજ વેચીને, કરિયાણાનો વેપાર કર્યો. ત્યારે યોગીજી મહારાજ કે તમારે છે ને તેલનો વેપાર વિશેષ કરવો અને તમને અમારે તેલિયા રાજા બનાવવા છે. હવે આ ખાલી એક સામાન્ય વાક્ય હતું, પણ યોગી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ અને ભવિષ્યની અંદર આ વ્યક્તિ એમના કૃપાવચનોને યાદ રાખીને તેલનો વેપાર શરૂ કર્યો. તો તેલના વેપારની અંદર આ વ્યક્તિની ખૂબ સારામાં સારી એ પ્રગતિ થઈ. ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. હવે ભૂંડા પ્રારબ્ધ એટલે શું? આપણે જે કંઈ પણ ખરાબ કર્મો કર્યા હોય એ ખરાબ કર્મો પણ સાચા સંતના સંગે છે ને એ ટળી જતા હોય છે. પણ આ બધી જ વસ્તુ આપણે જ્યારે પણ સમજીએ તો એ ક્યારે ટળે? જ્યારે મોટા સંત આપણા ઉપર રાજી થાય ત્યારે. હવે રાજીપાની વાત આવે છે. તો રાજી ક્યારે થાય? તો મોટા પુરુષને રાજી કરવા માટે આપણા તરફથી કેવો પુરુષાર્થ જરૂરી છે એ વાત અહીંયા શ્રીજી મહારાજ કહે છે. પહેલી જેની આપણે વાત કરી કે મોટા સંત આગળ નિષ્કપટપણે વર્તે. પછી બીજું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વનો ત્યાગ થાય. હવે આ બધી વાસનાઓ તો આપણા મનની અંદર છે જ, પરંતુ એ ભગવાન પાસે આપણે જઈએ કે ભાઈ મારી અંદર આવો અહંકાર છે, મારી અંદર આવું માન છે, માન ટાળો, તો આપણે આ બધા દોષોથી મુક્તિ થઈ શકે. અને બધા દોષોની મુક્તિ શા માટે, કઈ રીતે થાય એની વાત અહીંયા કરે કે સંતનો ગુલામ થઈને રહે અને અંતરમાં માન ટળે ને એવા ભાવે રહે ને તો સત્પુરુષ એ રાજી થાય. દેહ કરીને આપણે બધાને નમતા રહીએ ને તો આપણે રાજી થઈએ. કામરોડના દરબાર દાજીભાઈ એક વખતે સરકારી કામે જુનાગઢ આવેલા અને મંદિરમાં ઉતારો રાખ્યો હતો. એટલે સ્વામી એમની આગતા સ્વાગતા બહુ સારી રીતે કરી અને આ દરબારનું હૈયું છે ને એકદમ ટાઢું થઈ ગયું. એટલે એને જે કંઈ પણ મનની અંદર જે કંઈ પણ પોતાના પ્રશ્નો હતા એ સ્વામી સમક્ષ ઠાલવ્યા. સ્વામી એમને વર્તમાન ધરાવ્યા અને એને સત્સંગી કર્યા. અને સ્વામીને કીધું કે સ્વામી, હું જ્યારે આ યુવા અવસ્થાની અંદર હતો ત્યારે મેં તાંબાની ભસ્મ બારીને પીધી છે અને મેં ચકલા હોય એ ચકલાની જીભ બાળીને ચકલાને મારી અને ચકલાની જીભ ખાધી છે. તો હું આવો ક્રૂર વ્યક્તિ હતો અને આવા બધા મલિન વસ્તુઓ ખાવાથી મારા મનની અંદર કામની વસ્તુ એ વધારે પીડાયા કરે છે. તો સ્વામી મને આશીર્વાદ આપો. ત્યારે સ્વામીએ કીધું કે તમે સત્સંગની અંદર 4 નિયમો પાળજો. વ્યસન ના કરતા, ચોરી ના કરતા, વટલવું વટલાવું નહીં. આવા 4 નિયમો આપ્યા. સ્વામી કહે કે 5મો નિષ્કામ ધર્મ અમે તમને પઢાવીશું. અને પછી નિષ્કામી કર્યા અને એ હરિભક્ત કાયમી માટે સત્સંગી એ થયા. પણ જો સત્સંગી ક્યારે થાય એની છેલ્લી વાત અહીંયા સત્સંગની અંદર અહીંયા કરવામાં આવી છે, જે આજના પ્રવચનનો સાર છે અને જે આપણા સૌ માટે બહુ અઘરું છે. અને એ છે સંતનો અને હરિભક્તનો ગુલામ થઈને રહે. આપણે બધાને છે ને રાજા અને બોસ જ થવું છે. દાસના દાસ થાય તે હરિને નજીક જાય, ભેગા થાય, અને બાપના બાપ થાય એ છેટા થાય. સત્સંગની અંદર આપણે નવા આવીએ ત્યારે આપણે બધાને નમીએ, જય સ્વામિનારાયણ કરીએ. પણ જેવું કંઈક સત્સંગમાં માન સન્માન કે મોટું કે કંઈક પદ મળે એટલે પછી આપણે આમ બાઈ ચડાવીએ, મને ઓળખાશ,
એટલે ભાઈ ઓળખે જ છે એટલા વર્ષોથી. તો વૃક્ષ છે, વૃક્ષનો સ્વભાવ શું છે? વૃક્ષ જેમ મોટું થાય એની અંદર ફળ આવે તો વૃક્ષ નમે. એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે એની અંદર એની મોટપ આવે, પદની દ્રષ્ટિએ મોટપ, સત્સંગની અંદર મોટપ આવે તો એ બધા જ હરિભક્તોને નમતો રહે ને તો એમના જીવનની અંદર ગુણનો, સદગુણનો કાયમી માટે ઉદય થતો જ રહે. આપણે આ સંસ્થાની અંદર જે કંઈ પણ જવાબદારીઓ એ વ્યવહારિક રીતે કે આર્થિક રીતે કે પછી સત્સંગની પ્રવૃત્તિને લીધે જે કંઈ પણ આપણે જવાબદારીઓ સોંપી છે, જવાબદારી છે. આપણે માત્ર એમના સાધન છીએ, માત્ર ને માત્ર આપણે એમના સાધન છીએ ભગવાનના. આપણે કાર્ય તો ભગવાનનું જ કરવાનું છે, પણ આપણે બધા એવું માની બેસે છે હું જ કરું છું, મારાથી જ થાય છે, હું ન હોય તો આ ન થાય. તો આપણા સ્વમાન, આપણા માન એ ક્યારેય ટળતા નથી. અહીંયા જે વાત કરી છે કે સંતનો ગુલામ થઈને રહે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ ઘણી વખતે કહેતા કે ગુલામ થઈને રહે એટલે શું? તો એક વ્યક્તિ છે એ એક નોકર હતા, એ પોતાના માલિક પાસે ગયા અને માલિકને કીધું કે મને નોકરી ઉપર રાખો. અને નોકરી ઉપર રાખવા માટે એમને બધી વાત કરી. તો એને પૂછ્યું કે તારું નામ શું? તો કે તમે જે બોલાવો તે, તમને જે ગમે તે મારું નામ, તમે જે બોલાવો તે. તો કે તને કેવા કપડાં પહેરવા ગમે? તો કે તમે જે આપો તે. તમને કેવું ખાવાનું ભાવે? તો કે તમે જે આપો તે. આને ગુલામ કહેવાય. ને આપણે તો બધી જગ્યાએ મંદિરમાં જોઈએ તો કે આવો જ ઉતારો ને આવું જ જમવાનું ને આવી જ ફેસિલિટી ને આવા જ છોકરાને આ જ જગ્યાએ એડમિશન અમને મળવું જોઈએ તો આપણે સત્સંગમાં. બાકી લ્યો તમારી કંઠે, લ્યો તમારા તિલક ચાંદ લો. એટલે ભાઈ આના માટે આપણે સત્સંગમાં આવતા જ નથી. આપણે બધાને મનમાં પ્રશ્નો, ઘણી વખતે સંતો કહે છે કે ભાઈ આપણે સભા વ્યવસ્થાની અંદર અત્યારે આપણે અહીંયા બધા બેઠા છીએ એટલે આપણે બધાને દિવ્ય ભાવ રહે. અહીંયા લીલાભાઈ અહીંયા પહેલા બેન્ચે બેઠા અને અહીંયા પહેલી જગ્યાએ બેઠા અને આપણે એને કહીએ તો નિર્માની છે કે ભાઈ કોઈ મોટા વ્યક્તિ આવે તો સીધા ઊભા થઈ જાય. પણ આપણે જ્યારે જાહેર સભાની અંદર બેઠા હોય ને, આ તો આપણે અહીંયા બહુ નાનો સમુદાય અહીંયા હરિભક્તોનો બેઠો છે, પણ જ્યારે મોટી સભા ભરાઈને બેઠી હોય, મહાન સ્વામી મહારાજ દાખલા તરીકે હમણાં જુનાગઢ આવે છે ને આપણે એમનું જ ઉદાહરણ લઈએ કે બાપા જુનાગઢ આવે છે અને સવારે 5:30 વાગે માનો કે પૂજા દર્શનની અંદર આવવાના હોય, આપણે 3:30 વાગ્યાના ઉઠીને રેડી થઈને પૂજાપાઠ કરીને એકદમ દર્શન માટેની એટલી તાલાવેલી હોય કે બાપાની તો પહેલી જ લાઈનમાં પૂજા દર્શન કરવા માટે બેસવું છે અને માળા હાથમાં લઈને એકદમ આમ જેને કહેવાય ને કે રાતની અંદર પણ ઊંઘ ન આવે કે હું પહેલાં જ બેસીશ અને હજી દરવાજો હજી કોઈ સ્ટેજ વ્યવસ્થાવાળા કે માઇક કેબિનવાળા ન આવ્યા હોય ને એ પહેલાં દરવાજે પહોંચી જાય અને દોડીને જેવો દરવાજોનો ગેટ ખુલે એટલે દોડીને બેસી જાય, સભા મંડપની અંદર સ્થાન લઈ લે અને માળા ફેરવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સવારમાં કથા થાય, બધી વ્યવસ્થા ગોઠવાય, બધા હરિભક્તો આવે અને જેવું મહાન સ્વામી મહારાજનું આગમન થવા આવે ને સભા વ્યવસ્થાવાળા આવે કે ઊભા થાવ, પાછળ વયા જાવ, અહીંયા બીજા હરિભક્તોને બેસાડવાના છે. તમને બધું જ દર્શન ખાટું થઈ જાય. અને આ ખરેખર છે ને આ સ્થિતિ છે. હવે આપણે બધા લાભ લેવા માટે ગયા છે. હવે મહાન સ્વામી મહારાજને ખબર છે કે તમારા હૃદયની અંદર કેવો ભાવ છે, તમે પહેલાં બેસો કે છેલ્લા બેસો, એને તો ખબર જ છે. પણ આપણે જ્યારે છે ને આવી વસ્તુમાં જ્યારે માન આવી જાય ને આડું, ત્યારે સત્સંગ છે ને ઘણી વખતે ખાટો થઈ જાય છે. તો આવા પ્રસંગોની આપણે અંદર પાછા ન પડીએ. ઘણી વખતે આપણે ગોંડલ કે મોટા સેન્ટરોની અંદર ઉતારા માટે જઈએ અને આપણે કહીએ કે હું તો કુતિયાણા અંદર મરી જાઉં સેવા કરી કરીને, મને ઉતારો નહીં. એટલે ભાઈ તમને કુતિયાણામાં ઓળખે છે, સાળંગપુરમાં કોણ ઓળખે છે, કે ગોંડલમાં કોણ ઓળખે છે, કે બોચાસણમાં કોણ ઓળખે છે? આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે સંતોને બધું બુકિંગ કરાવીને ગયા હોય તો કંઈ વાંધો ના આવે. પણ આ તો કોઈ વાર પરીક્ષા કરે ભગવાન કોઈમાં રહીને કે ભાઈ સત્સંગ કેવો પાયકો છે. એમ ચોખા હોય ને, ચોખા આપણે ચડાવવા માટે મૂકીએ તેમાં બધાય ચોખા કંઈ એમ ન લઈને તપાસવાના હોય કે બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં, ભાત ચડ્યા છે કે નહીં. એક જ ચોખો, એક ચોખો એટલે હું આપણી સભા વ્યવસ્થા એમાં બરાબર, તો કે હા ઉતારો બરાબર, છોકરાને ગોંડલ ગુરુકુળ કે જુનાગઢ ગુરુકુળમાં એડમિશન મળ્યું, પાયકા ન પાયકા, બસ આમાં ટેસ્ટિંગ. તો આ સંતનો ગુલામ થઈને રહે, જેમ ભગવાન કહે ને એમ, અને બધાને નમતો રહે. અહીંયા જો કલમ મૂકી કે નમતો, હવે આ નમવાનું તો છે ને આપણે સારું ફાવતું જ નથી. આપણે બધાને પગે લાગવાનો નિયમ છે કે એકબીજા હરિભક્ત એકબીજાને ભેગા થાય, બહેનોને ભેગા થાય, ભાઈઓને ભેગા થાય, છોકરાને ભેગા થાય ત્યારે એકબીજાને પગે લાગવું. આપણે પગે લાગતા જ નથી, આપણે ગોઠણે લાગીએ છીએ. આપણે ગોઠણે જ લાગીએ છીએ, પગે લાગતા જ નથી. ચરણ સ્પર્શ કરવાનો. હવે હા, સામેવાળા વ્યક્તિ તમને ના પાડે કે આમ કંઈક એવી આકલોદી કરે તો એ જુદી નંબરની વાત છે, એક ભાવ છે. પણ એકબીજાને હરિભક્તને નાનામાં નાના મંદિરમાં આવતો યોગી બાપા કે મને સત્સંગમાં 50 વર્ષ થયા પણ થાથા થાબડા કરતો હોય ને એનો પણ અવગુણ આવ્યો
નથી. ને આપણા મંદિરમાં અંદર જરાક આમ તમને વ્યવસ્થિત માણસ ન લાગે ને એને આપણે પગે લાગવાનું મન ના થાય, હવે એને નથી લાગ્યા જેવું. પણ મંદિરમાં આવે છે, કેટલા અહોભાગ્યથી આવે છે, કેટલા લોકો, હજારો લોકો રોજ એ મંદિરની આજુબાજુમાંથી પસાર થઈ છે. આ સિલેક્ટેડ પર્સનને સિલેક્ટેડ લોકો બેઠા છે, આને પગે લાગવાનું આ ભગવાનનો માલ છે. અને એની વચ્ચે આપણે બધા બેઠા અને એનો મહિમા આપણે સમજીએ. હવે આપણે એમ થાય કે હું તો સત્સંગમાં મોટો, હું તો ઉંમરમાં એવડો મોટો. એટલે ભાઈ ઉંમરનું કંઈ જોવાનું જ નથી. મહંત સ્વામી મહારાજ એવડી મોટી ઉંમરે નાનામાં નાના છોકરાને જાહેર સભામાં ચરણ સ્પર્શ કરી શકે, તો તમે તમારી બાજુમાં ખુરશીમાં બેઠેલા હરિભક્તને કેમ નમી ના શકો? હાલો, ઘરની અંદરથી શરૂઆત કરો. તમે તમારા માતા પિતાને પગે લાગો. હું જ્યારે સત્સંગમાં નવો આવ્યો અને મને કંઈ પગે લાગવાની કંઈ ગતાગમ ના પડતી, ત્યારે અહીંયા આપણે વિનય દર્શન સ્વામી વિચરણ કરતા. તે મારે એક વખતે રાજ્ય કક્ષાની સ્પર્ધાની અંદર જવાનું થયું હતું. તો વક્તૃત્વ સ્પર્ધા હતી ને બધું સંતોએ બધું માર્ગદર્શન આપ્યું કે આ પ્રમાણે તમે વક્તવ્ય બધું તૈયાર કરજો અને એ પ્રમાણે બોલજો. એટલે સ્વામી મારા માટે રોજ 150 માળા કરતા કે મારો રાજ્ય કક્ષાએ નંબર આવે. તે પછી એ સ્વામીને મેં પૂછ્યું, એટલે કે એને મને કીધું કે હું તારા માટે એટલી માળા કરું, પણ તારે મને એક વચન આપવાનું. તો મેં કીધું કે શું વચન? એટલે એ હજી વચન બોલે ને એ પહેલાં મેં કીધું કે હા સ્વામી, રાજ્ય કક્ષાનો જે કંઈ પણ એવોર્ડમાં મને ઇનામ મળશે એ બધું મંદિરમાં આપી દઈશ. એ સ્વામી કહે કે મંદિરમાં તો દેવાવાળા ઘણા બધા છે, એ તો તમે તમારે જ્યાં વાપરવું હોય ત્યાં તમે વાપરજો, પણ મારે તો વચન જોઈએ છે. મેં કીધું કે શું વચન જોઈએ? તો કે રોજ તમે તમારા માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને પગે લાગજો, આ વચન જોઈએ છે. હવે આ સંતો આપણી પાસે માગે છે 150 માળા રોજ કરવાની. મારો જ્યાં સુધી રાજ્ય કક્ષાએ વારો ન આવે, નંબર એની દયાથી નંબર આવ્યો. પણ વિચાર કરીએ કે સંતોની આપણી પાસે શું અપેક્ષા છે કે નમો. આપણે આપણા માતા પિતાને તો નમીએ, માતા પિતાને નમતા થશું તો ઘરની અંદર નમતા થશું, તો સત્સંગની અંદર પણ હરિભક્તોને આપણે નમતા થશું. અને નમતા થશું ને એટલે બધા જ વેરભાવો છે ને ભૂલાઈ જશે. નમતા થાવ એટલું નહીં, એકબીજાને ભેટો. સત્સંગની અંદર અઠવાડિયાની અંદર આપણે એક વખત આપણો આ પરિવાર ભેગો થાય છે, આ પરિવારને ભેટવાનું. આ પરિવાર ક્યાંય મળે એવો જ નથી. આ ગુણાતીત બાગ છે અને એ ગુણાતીત બાગની અંદર આપણે બધા સિલેક્ટેડ પુષ્પો છીએ. અને એ પુષ્પો કોઈ મોગરો છે, કોઈ ચમેલી છે, કોઈ ગુલાબ છે, કોઈ કેતકી છે, કોઈ કરણ છે. આ બધા જ પુષ્પો એકસાથે ભેગા મળે તો ભગવાનનો કેટલો સુંદર હાર બને. તો આપણે બધા જ્યારે સંપીને રહેશું, ગુલામ થઈને રહેશું, તો આપણે હરિભક્તની કેટેગરીની અંદર કહેતા કે આપણા જે કંઈ પણ શરીરના આપણા જે મનના વાસનાના જે કંઈ પણ સંકલ્પો છે એ દાસ થશું ને તો બધા એ ટળશે. બીજું મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી, જો આજ્ઞા પ્રમાણે વર્તે તો આજ્ઞા એટલે શું? તો કે રવિ સભા ભરવી. હવે રવિ સભા આપણે કયા સંજોગોમાં ભરવી? ગમે તેવા સંજોગો હોય, તાવ આવ્યો હોય, બીમાર પડ્યા હોય, ગમે તેવું અહીંયા આવીને ખુરશી ઉપર બેસો બીમાર પડ્યા હોય તો. પણ આપણે છે ને શરદી થઈ જાય કે તાવ આવે ને એટલે સીધી રવિ સભા કટ થઈ જાય. સવારની અંદર આપણે મોડું થાય, સવારની અંદર ક્યાંય આપણે ઝડપથી જવાનું હોય અથવા તો બીજે કંઈ કામકાજે જવાનું હોય, ખેતર હોય કે દુકાન હોય કે ધંધો હોય કે નોકરી હોય કે ગમે તે હોય, આપણે સવારની અંદર નાહવાની અંદર કોઈ બાંધછોડ નહીં કરીએ, આપણે નાસ્તાની અંદર કોઈ બાંધછોડ નહીં કરીએ, સીધી પૂજામાં જ કાતર લાગે. દંડવત 2 કપાઈ જાય, 2 માળા કપાઈ જાય, પ્રદક્ષિણા કપાઈ જાય, ધ્યાન માનસી કપાઈ જાય, બધું ઓછું થતું જાય. તો પૂજામાં જ કાતર મારીએ છીએ. તો એ પૂજા આપણે રોજ ભગવાન સાથેની અંગત મુલાકાત છે. આપણે રોજ ભગવાન પ્રાર્થના કરીએ, હે ભગવાન મને દર્શન દો, હે ભગવાન મને દર્શન દો. ભગવાન કહે કે હું તો રોજ આવું છું ભાઈ સાહેબ તારી પૂજામાં, તારે ક્યાં ટાઈમ છે? આપણે ભગવાન રોજ દર્શન દાન દેવા આવે છે, આપણા દોષોને ટાળવા માટે આવે છે, આપણા સ્વભાવોને ટાળવા માટે આવે છે. એ દાસ ભાવે, દિન ભાવે આપણે એમની પાસે માગીએ. હવે મહંત સ્વામી મહારાજ રાજી ક્યારે થાય? તો આપણે જો બધા પાસે દાસ ભાવે, દિન ભાવે રહીએ તો. આપણે અનેક પ્રસંગો મહંત સ્વામી મહારાજના જાણ્યા છે. એક વખતે મહંત સ્વામી મહારાજ અહીંયા 29/5/2022ની સવારે સુરતની અંદર બિરાજમાન હતા. અને એ સમયે વાસુદેવ સ્વામી છે, એમને મહંત સ્વામી મહારાજને એક બાળકની ઓળખાણ કરાવી કે સ્વામી આ બાળક છે ને, એ બાળકે એના જીવનની અંદર ક્યારેય ટેલિવિઝન જોયું નથી, ટીવી જોયું નથી. મહંત સ્વામી મહારાજે બાળક ઉપર અતિશય રાજી થયા. પણ આપણે બધાને એવું થાય કે આશ્ચર્ય કે સારું જીવનમાં ક્યારેય ટીવી જ નહીં જોયું હોય. પણ બધાને પ્રસંગની ત્યારે ખબર પડી કે દિલીપભાઈ જોશી જેઠાલાલ, આપણા ચુસ્ત સ્વામિનારાયણના સત્સંગી, એ જેઠાલાલને જ્યારે આ વ્યક્તિને મળવામાં આવ્યા ત્યારે જેઠાલાલ કોણ છે એના છોકરાને ખબર નહોતી. તે દિલીપભાઈ જોશીને વાત કરવામાં આવી કે તમને આખી દુનિયા ઓળખે છે એવું તમારા મગજમાં છે, પણ આ છોકરો તમને ઓળખતો નથી. તે દિલીપભાઈ કહે કે કેમ નથી ઓળખતો?
તો કે એમને એમના જીવનની અંદર ક્યારેય ફિલ્મ જોઈ નથી. જેઠાલાલ આ નાનકડા બાળકને પગે લાગે કે શું મહંત સ્વામી મહારાજે બાગ ખેલવી છે, અને જેઠાલાલને પગે લાગ્યા. હવે આ લેવલના વ્યક્તિ જો નાનકડા બાળકને પગે લાગતા હોય તો તમે હું આ સત્સંગની અંદર આવનાર હરિભક્તોને કેમ પગે ના લાગે વિપુલભાઈ? બરાબર ને? તો આપણે બધા આ સત્સંગની અંદર જે કોઈ પણ હરિભક્તો છે એ આપણા સૌના માથાનો મુંગટ છે. આપણે બધાને અભાવ અવગુણ એટલા બધા આવી જાય છે ને કે એની સામે, એના ગુણ સામે દ્રષ્ટિ જ રહેતી નથી. હવે ક્યારે દ્રષ્ટિ ના રહે? જ્યારે એનું કાર્ય હોય એ કાર્ય બરાબર ન થતું હોય ત્યારે આપણે મનની અંદર એ વિચાર કરવો કે એ જે કાર્ય કરે છે એ કાર્ય કરવા માટે હું સક્ષમ છું. દાખલા તરીકે પાથરણા પાથર્યા છે, તો પાથરણા પાથર્યા હતા, કોઈ વ્યક્તિ અહીંયા આવે 6 વાગે અને કે ભાઈ પાથરણા બરાબર પાથર્યા નથી, આમ નહીં આમ પાથરવા જોઈએ. તો એના માટેનો વિકલ્પ શું હોવો જોઈએ કે ભાઈ હવે હું દરરોજ 4:30 વાગે આવીને પાથરણા પાથરી જઈશ. જો પાથરણા યોગ્ય લાગતા ન હોય તો એનો વિકલ્પ. પણ હવે તમારે 6 વાગે સભામાં આવવું હોય અને પછી તમે એ પાથરણાનો ફોલ્ટ કાઢો કે પાથરણા બરાબર નથી, તો ફોલ્ટ કાઢવા સત્સંગમાં આવ્યા કે સભા ભરવા સત્સંગમાં આવ્યા? ખુરશી બરાબર પાથરી નથી, આ બરાબર નથી, પ્રસાદ બરાબર નથી, ઠાકોરજીમાં આમ હોવું જોઈએ, ઓમ હોવું જોઈએ. આવી જાવ સેવામાં, વેલકમ. આ એનો રસ્તો. આપણે સેવા કરવી નથી અને બીજા સેવા કરે છે, એને ટાટિયા ખેંચ કરવા છે, તો સત્સંગની અંદર ક્યારેય સુખ આવે નહીં. તો સત્સંગની અંદર સુખ ક્યારે આવે? જ્યારે બીજા સેવા કરતા હોય ત્યારે ઓહો કેટલા સેવા કરે છે, ચાલો હું એની મદદ કરું. આવી રીતના પાથરણા પાથરે છે, ખુરશી કરે છે, મંદિર બને છે, તો એની અંદર નાનું મોટું જે કંઈ પણ કામ હોય એની અંદર આપણે એકબીજાનો સહકાર આપીએ, દાસ ભાવે રહીએ, નમતા થઈએ, તો ખરેખર ભગવાન છે અંતરથી રાજી થાય. અને જ્યારે ભગવાન આપણા ઉપર અંતરથી રાજી થાય અને ત્યારે ને ત્યારે જ આપણે એમના જે ગુણો કહેતા કે રંક હોય તે રાજા થાય, ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય, એ ક્યારે એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે, આપણે નિષ્કપટ ભાવે વર્તીએ અને ત્યારે ને ત્યારે જ સંત આપણા ઉપર રાજી થાય. તો એવા આપણે નિષ્કપટ ભાવે વર્તી શકીએ. આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, મત્સર, માન આ બધું ટળે એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.